તો ભાઈ આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને ભાઈ. વાત કરું ને તો અત્યારે ભાઈ હું અને સાહિલ બંને ભાઈ ઉભા રહી ગયા ખાઈતીડા ઉપર ને મારા કાકા અત્યારે ભાઈ આખે ટ્રેક્ટર અને ખડ ની વાત કરું તો ભાઈ ખડ જ એટલું હોય તમે જો ઢવડા થાય ખડ જો. વાતાવરણ ની વાત કરું તો ભાઈ અત્યારે વરસાદ છે ને ભાઈ કોક સાટા પડે છે પણ લગભગ આવશે તો નહીં, નો આવે તો સારું. હમણાં થોડાક દી ભાઈ હુકાય છે. બાકી તમે ભાઈ ટ્રેક્ટર ની એને હાલત જોવો ભાઈ, ગદરો ગદરો આખું ગીરું હોય. હાલો હવે પાછા બે ભાઈ ઉભા રહી જાય. હાલે તો મિત્રો આપણા ફાઇનલી આઈકન ઉભા રહી ગયા એવી. સાહિલ ભાઈ કાંઠે ઉપાડો, તમે ખાલી ઉપાડો છો. કેવો હોય કેવો ઉપાડો છે? તો મિત્રો ઉપાડો દાવો નીકળત છે કેમ કે ભાઈ ખડ જાદુ છે ને લીલું જાદુ છે. ભાઈ બસ હું કાલે બેસા ઉભો રહી જા. ભાઈ હું અને સાહિલ બંને આવ્યા હતા અત્યારે વાડી, અને આ બેઠો સાહિલ સાણો માનો ભાઈ બેઠો છે કારણ કે મોબાઈલમાં ભાઈ ચાર્જિંગ હે ને ગામમાં ભાઈ લાઈટ હે નહીં એટલે વાડી હે ને ચાર્જિંગમાં મોબાઈલ મેકો આવ્યો હોય. તમને રહ્યો ને મોબાઈલ દેખાડું, આ રૂમમાં પડ્યો હોય. તો ભાઈ હે ને 37% ચાર્જિંગ થયું છે. 37%. 80 થાય ને જવા દેવું બોટાદ. તો આ ભાઈ હે ને ચાર્જિંગમાં મેક્યો હોય, થોડીક વાર લાગી લગભગ. એ 37% થયું છે, જાદુ થયું નથી. પછી ક્યાં જવાનું? બોટાદ. એ ભાઈ જવાના બોટાદ ને. આપણે હે ને ભાઈ આ બાજુ નીંદવાનું છે ખેતર. ખડ જ એટલું હે ભાઈ, ઘણું તો નીંદી નાખ્યું આપણે થોડું. કહ્યું તો ઘણું નીંદવાનું બાકી છે. મારે નહીં આવું. તું જીએ હાલ હું જાઉં નીંદવા, બરોબર? ચાર્જિંગ થઈ જાય એટલે પછી જવા દઈએ. ઓકે, બાય બાય. તો ભાઈ આ બાજુ છે આપણું ખેતર, અને જો આટલું કાંઈક આપણે નીંદી નાખ્યું છે. ઘણા સા જો કે નીંદી નાખ્યા, હવે થોડુંક હે નીંદવાનું. તો હાલો ફટાફટ હે ને ભાઈ આપણે નીંદવા માંડવી. અત્યારે ભાઈ આપણે ખેતરમાં આવીને ભાઈ તમે સમજો વાતાવરણ તમે જો એટલે ભાઈ હે ને આવું કેમ જાણે આમ અંધારું થવા આવી ગયું તેવું વાતાવરણ ને વાદળ તમે જો ને તો ભાઈ ખતરનાક આમ ભયાનક વાતાવરણ થઈ ગયું. તમે ખાલી વાતાવરણ જુઓ. આ રીતનું કઈક વાતાવરણ થઈ ગયું આમ ભાઈ. હા કેમ અંધારું થવા આવી ગયું હોય.
સાંજ પડવા જેવું ભાઈ વાતાવરણ થઈ ગયું ને આમ ભયાનક વાતાવરણ. આપણે હે ને અત્યારે ભાઈ નીંદતા હતા પણ ભાઈ વરસાદે આપણને નીંદવા નથી દીધા કારણ કે હે ને વરસાદ ભાઈ અત્યારે તમે જોવાનું કે ભાઈ ચાલુ થઈ ગયો હે. બધી બાજુ ભાઈ હે ને વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો. તમે આ બાજુ ગાડી પડે, ગાડી જોઈ લો. ગાડી ભાઈ પેલી ગયા, આપણે થોડાક પેલી ગયા હતા માઇન હે ને ભાઈ કારણ ઓળી આપણે પહોંચ્યા આવી ભાઈ. કીધું વરસાદ જો ચાલુ થઈ ગયો ભાઈ પાછો માઇન ભાઈ. એને થોડું ફૂકાણું હતું આમ નીંદે એવું માઇન થયું હતું, લીલું પડતું પણ છતાં આપણે ભાઈ નીંદતા હતા ને વરસાદ ભાઈ ચાલુ થઈ ગયો. આમાં તો ભાઈ હાથી તો આપણે ગયો ખેતરમાં હાલી નથી કારણ કે ભાઈ એને પડા રેસકાઈ ગયા, લીલું થઈ ગયું. હાથી આપણે નથી હાલ્યું. માન 2 દી જાય ને તો હાથી હાલે એવું હતું. તા ભાઈ વરસાદ અત્યારે આવી ગયો, શું કર્યું બોલો. આપણે સડી ગયા અત્યારે ઓળી પણ વરસાદ ભાઈ ને અત્યારે ચાલુ છે. તમે જુઓ ભાઈ ચારેય બાજુ છે ને તમે વાતાવરણ જુઓ. ના હે ભાઈ ઓળી ને આપણે જો ઓળી પર અત્યારે સડી ગયા. અત્યારે બીજે ભાઈ પાણી તમે જો. અને આ રીતનું ભાઈ કઈક વાતાવરણ સર્જાઈ ગયું હોય. બધી બાજુ ભાઈ રહી ગયું અને બધી બાજુ ભાઈ એનો વરસાદ અત્યારે ચાલુ છે. હાલો ભાઈ આપણે પલળવું નથી ગાય ને ભાઈ નીચે જ આવી. બાકી તો ભાઈ લાઈક કરો યાર. આપણે વ્યા છીએ અત્યારે ઓળીની નીચે અને તમે ઓળી ઉપરથી ભાઈ ધાબા ઉપરથી બધું ભાઈ પાણી આવે ને તે જો ભાઈ કણે બંબો પડે છે. વાડી હતી ને અત્યારે વ્યા છે આપણે ઘેરે ને હજી ભાઈ હે ને વરસાદ ચાલુ છે. હા તો ભાઈ વાડી થી ને આપણે ઘેરે ને ભાઈ વરસાદ જોવાનું થઈ ગયો ભાઈ ચાલુ હોય એમ નામ.